હાલો. હા બલાલ, કેદી વરસાદ આવવાનો છે? हैं? क्या लगेगा? टाइम लगेगा. હવે ટાઈમ लगेगा તો આપણે સવારમાં બીજા દિવસે ભાગી જવાના વાવવા. બીજા દિવસે સવારમાં. જય માતાજી મિત્રો, ફરી તમારું મારા મિની વ્લોગમાં સ્વાગત છે. તો આજ તો આપણે જવાનું હતું સિંગ વાવવા, એટલે આપણે તો હું દાદા બે ગાડામાં બેહીને નીકળી ગયા છીએ સિંગ વાવવા. પછી તો આપણે વાડિયા પૂજી ગયા છીએ અને વાડિયા પૂજીને આપણે તો સિંગ નાખી દીધી છે સલાખામાં અને હવે તો પટ ચડાવવાનો છે. ભેગી ભેગી થોડીક મકાઈ હું નાખી દીધી. પછી તો આપણે પટનો વાટકો બનાવી નાખ્યો છે અને પટનો વાટકો મીડાય છે ખોખામાં નાખવા. પછી તો પટ મીડાય છે ભેળવવા આવે. તો પછી હવે પટ ભેળવીને તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. તગારું આપણે ભરી વળ્યું છે. તો પછી આપણે હવે વાવવાનું કરી દીધું છે ચાલુ અને આપણે બળદથી મીડાય છીએ વાવવા. વરસાદ બહુ આવ્યો નહોતો અને દાંતો બહુ લીલામાં નથી જતો અને કોરામાં નથી જતો, તોય તે આપણે પછી વાવવાનું કરી દીધું ચાલુ. પછી તો આપણે તગારું ભરીને નીકળી પડ્યા વાહમાં. દાણા ખૂટ્યા નથી નાખ્યા નથી. પછી તો આપણે તગારું લઈને ઊભા છીએ વાટે. ટાંટા આવે ને એટલે આપણે તરત તગારું નાખી દેવાનું છે. આપણે તો બળદથી આવી રીતે ખોખા વાવી રહ્યા છીએ. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમે કઈ રીતના વાવો છો, ટ્રેક્ટરથી, શનેડાથી કે બળદથી. પછી તો આપણે મકાઈ વાવવાની છે અને આપણે તો પછી મકાઈ વાવવાનું કહી દીધું ચાલુ. પછી તો આપણે બધું વાવીને વ્યાયા ઘરે આવી જાય ને પછી તો આપણે રાજીના રેડ થઈ જાય કેમ કે વરસાદ ચડી ગયો હતો. પછી તો સાંજે કોઈના માંડ્યો વરસાદ આવવા. વરસાદ તો માંડ્યો બાકા ઝીકી બોલાવા. ઘડીક વારમાં હોંકળા કાઢી નાખ્યા. વરસાદ આવ્યો એટલે મારા બેટાના પાડોશી બહુ બરેતર્યા કરશે કેમ કે આપણે વાવી દીધું ને. તો આજનો વ્લોગ અહીં સુધી, તો મળવી કાલ નવા વ્લોગમાં. તો અમારા વ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.